બાદમાં કડોદરામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। ત્યારે મોંઘવારી મુદ્દે કડોદરા ચોકડી ઉપર હંગામો કરાયો છે। ત્યારે મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા આ વિરોધ કરવામાં આવ્યો, જેમાં ગેસના બાટલા અને તેલના ડબ્બા રોડ પર ફેંકવામાં આવ્યા છે। ત્યારે ભાજપ સરકાર વિરુદ્ધ પૂતળા દહન પણ કરાયું છે। ત્યારે કડોદરા ચોકડીથી નગરપાલિકા સુધી રેલી યોજવામાં આવી છે। તો હાઈરે ભાજપના નારા સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। આજરોજ અમે ગઈકાલે 3 દિવસ પહેલા જ ગેસના બાટલાનો ભાવ 60 રૂપિયા વધારવામાં આવ્યો। તેના કારણે અમારા જિલ્લા પ્રમુખ નીતુબેન રાજપૂતના અંડરમાં અમે એમને જે મહિલાઓ છે એમને આ રેલી આયોજન કરી, પ્રદર્શન આયોજિત કર્યો। તેમાં અમારા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી જીવનભાઈ, રણજીતભાઈ, યાકુબભાઈ, પ્રમોદભાઈ, તેજસભાઈ ખન્નાર ઉપસ્થિત હતા અને બધી જ બહેનો આ કાર્યક્રમમાં એમના ઘર, આપણા ઘરમાં તકલીફ પડે ભાવની, એના માટે એ લોકોએ આ પ્રદર્શન કર્યું। અને એ જાહેર જનતાને પણ હું સૂચન કરું છું કે અમને પણ તમે સપોર્ટ કરો અને આ ગેસના બાટલાનો ભાવ પાછો લે એવી અમે મોદી સરકારને આહવાન કરીએ છીએ।